રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે કુલ મોસમનો 54.28% થાય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મીમી વરસાદ પડ્યો છે. મુખ્યત્વે છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવથરાદના રાહમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ નોંધાયો છે. વિભાગ વાઇઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.92%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 45.58%, સૌરાષ્ટ્રમાં 43.75%, ઉત્તર ગુજરાતમાં 41.25% અને કચ્છમાં 19.5% વરસાદ નોંધાયો છે. સુરતના ટેક્સટાઇલ અને મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા ઊંધના ઉદ્યોગનગર વિસ્તારમાંથી વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો એક ચોંકાવનારો અને સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની ફેક્ટરીમાં ₹20,000ના માસિક પગારે નોકરી કરતા એક કર્મચારીએ માલિકની જ આંખોમાં ધૂળ નાખીને કરોડો રૂપિયાનો ચોપડો સાફ કરી નાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ઊંધના ઉદ્યોગનગરમાં આવેલી જાણીતી બેગ ઉત્પાદિત કરતી પેઢીના માલિકને છેલ્લા 1 વર્ષથી સતત આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા, જેમાં બોપલખુમા વિસ્તારમાં પાણી ભરાતા લોકોના ઘરો સુધી પૂરના પાણી પહોંચી ગયા હતા. આવી કપરી સ્થિતિમાં ઘુમાની સુરધરા સોસાયટીમાં રહેતા એક ગૌપ્રેમી પરિવારે પોતાના જીવની સાથે ગાયોની સુરક્ષાને પ્રાધાન્ય આપી 3 ગાયોને બંગલાના પહેલા માળે આવેલા ગેસ્ટ રૂમમાં શિફ્ટ કરી હતી. પાણી ઓસર્યા બાદ ડરી ગયેલી ગાયો નીચે ન ઉતરતા આખરે ફાયર બ્રિગેડના 15 જવાનોએ સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 3 ગાયોને સલામત રીતે નીચે ઉતારી હતી. ગુજરાતની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં છેલ્લા 15 થી 16 વર્ષથી કાયમી ચિત્ર શિક્ષકોની સીધી ભરતી ન થતાં ફાઇન આર્ટ્સ અને આર્ટ ટીચર ડિપ્લોમા પાસ કરેલા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે ચિત્ર શિક્ષક ઉમેદવારો તથા કલા શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી ચિત્ર વિષયના શિક્ષકોની તાકીદે ભરતી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં જ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આબુથી અમદાવાદ તરફ જતા વ્યસ્ત નેશનલ હાઈવે પર સોનગઢના પાટિયા નજીક વરસાદી પાણી ફરી વળતા વાહનોની અવરજવર ધીમી પડી ગઈ હતી. ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે. 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. અમરેલી જિલ્લાના જ્યોતિષકાર જયપ્રકાશ માઢકે આ આગાહી કરી છે. તેમના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા લો પ્રેશરને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમની અસરથી ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ ખાબકી શકે છે. 1 થી 3 ઓગસ્ટ દરમિયાન ગ્રહો અને નક્ષત્રોમાં થનારા પરિવર્તનને પણ વરસાદ માટે મહત્વનું પરિબળ ગણાવાયું છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ વચ્ચે સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. ટ્રેન મારફતે થતી માદક પદાર્થોની તસ્કરી પર લગામ કસવા માટે હાથ ધરાયેલા મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી ₹1.96 લાખની કિંમતનો કુલ 3.920 કિલોગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની આ કડક ચેકિંગ જોઈને તસ્કર પકડાઈ જવાના ડરે માલ છોડીને નાસી છૂટ્યો હતો. સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે નીચાણવાળા વિસ્તારોમાં ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઉત્તરાયણ, લિંબાયત, આઝાદનગર અને મીઠી ખાડી આસપાસના વિસ્તારમાં 4 દિવસ સુધી પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. આ દૂષિત પાણીના કારણે ડેન્ગ્યુ, મલેરિયા અને પાણીજન્ય રોગો ફાટી નીકળવાની દહેશત વર્તાતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સુરત શહેરના પર્વત પાટિયા BRTS જંકશન પર દરરોજ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. લાંબા સમય સુધી BRTS બસ ન આવવાના કારણે મુસાફરો કલાકો સુધી હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. સમયસર બસ સેવા ઉપલબ્ધ ન થતાં સ્ટેશન પર અવ્યવસ્થા અને અરાજકતાનો માહોલ સર્જાય છે. ત્યારે પર્વત પાટિયા જંકશન પરનો એક ભયાનક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બસમાં મુસાફરો ચડતા હતા તે સમયે ડ્રાઈવરે બસને ભગાવી દીધી હતી. ત્યારે દરવાજો બંધ થતાં વૃદ્ધનો હાથ ફસાઈ ગયો હતો અને રસ્તા પર ઠસડાયા હતા. તે સાથે બસમાં ચડતા અન્ય 2 યુવાનો વૃદ્ધની માથે પડ્યા હતા.